જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોમાં. આજની આપણી વાર્તા છે વહુનું પિયરમાં. અરે માં, ક્યાં છો તમે? દરવાજો ખોલીને તરત જ અભિષેક ઘરમાં આવ્યો અને તેની માતા સુમિત્રાજીને બોલાવવા લાગ્યો. તે ડ્રોઈંગ રૂમમાં આમ તેમ જોવા લાગ્યો, પછી સીધો તેમના રૂમ તરફ ગયો. આ તરફ રસોડામાં ઊભી રહેલી તેની પત્ની દિવ્યા તેને માના રૂમમાં જતા જોઈ રહી હતી. અભિષેક બેગમાંથી સામાન કાઢતા બોલ્યો, લો માં, તમારી દવા લઈ આવ્યો છું. પૂરી થઈ ગઈ હતી ને? અને હા, આ તમારા ઘૂંટણના દુખાવા માટે મલમ પણ લાવ્યો છું. સુમિત્રાજીએ દીકરાના હાથમાંથી દવા લીધી અને પ્રેમથી તેના માથે હાથ ફેરવતા બોલ્યા, બધાને ભગવાન તારા જેવો દીકરો આપે. અભિષેક હસતા બોલ્યો, અરે માં, દુનિયામાં જો કોઈ સૌથી વધારે ભાગ્યશાળી હોય તો તે હું છું. તેને તમારા જેવી માં મળી. યાદ છે જ્યારે હું નાનો હતો અને તાવમાં તપતો હતો ત્યારે તમે આખી રાત મને ખોળામાં લઈને બેસી રહેતા હતા. ક્યારેક ઠંડા પાણીના પોતા મૂકતા તો ક્યારેક મને દવા આપતા. મારી જીદ પર તમારી બાહોનો હિંચકો બનાવીને મને હિંચકાવતા પણ હતા. અભિષેક અભિનય કરીને બતાવવા લાગ્યો કે કેવી રીતે માં તેને હિંચકાવતા હતા. સુમિત્રાજી હસી પડ્યા. ત્યારે જ દિવ્યા જે દરવાજા પર ઊભી આ બધું જોઈ રહી હતી, હાથ કમર પર રાખીને ટોણા મારતી બોલી, વાહ, માં પાસે બેસવાનો તમારી પાસે સમય છે. તેમની સાથે બાળપણની યાદો તાજી થઈ રહી છે, પણ પત્ની સાથે વાત કરવાની પણ ફુરસત નથી. અભિષેક ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યો. દિવ્યા ગુસ્સામાં સળગી રહી હતી. માં એ આમ ઉછેર્યો, માં એ તેમ ઉછેર્યો, માં એ આ ત્યાગ કર્યો, તે બલિદાન આપ્યું. જ્યારે જુઓ ત્યારે માનું નામ જપ્યા કરો છો. હે ભગવાન, કેવો પતિ મળ્યો છે. મને શ્રવણ કુમારને પણ પાછળ છોડી દીધો. આને યાદ ના હોય તો કહું, તમારી એક પત્ની અને 4 વર્ષનો દીકરો પણ છે, જે અત્યારે તેના પપ્પાને આવવાની રાહ જોઈ રહ્યો છે. આ સાંભળીને અભિષેક બોલ્યો, આ શું બોલી રહી છે દિવ્યા? તું થોડું તો સમજી વિચારીને બોલ. અને જો રોનક મને યાદ કરી રહ્યો હતો તો આટલી વાતો સાંભળવાને બદલે તેને અહીં મારી પાસે લઈ આવતા ગુસ્સે થઈને ચીસ પાડતા બોલી, સારું, મતલબ કે તમે અહીંથી નહીં ખસો. સારું, બેસી રહો તમારી માના ચરણોમાં. હું તો નકામી તમારી સાથે લગ્ન કરીને બેઠી કહીને તે ત્યાંથી ચાલી ગઈ. માં, હું જાઉં છું કહીને અભિષેક પોતાના રૂમમાં આવી ગયો અને પોતાના દીકરા રોનકને તેડી લીધો. દિવ્યા પાછળ આવી તો અભિષેક બોલ્યો, આટલી નાની વાત પર હંગામો મચાવવાની કઈ વાત હતી દિવ્યા? તું પણ જાણે છે કે કેટલા દિવસો પછી માત્ર 2 મિનિટ માટે હું માં પાસે બેઠો હતો. અભિષેકની વાત સાંભળીને દિવ્યા ચૂપ રહી. સારું, મારા માટે જમવાનું લાવી દે, બહુ ભૂખ લાગી છે. અભિષેક બોલ્યો તો દિવ્યા ગુસ્સાથી બોલી, જમવાનું પણ તમારી માં પાસે જ કેમ નથી બનાવી લેતા? તું જાણે છે દિવ્યા, તેમની તબિયત સારી નથી. પતિની આ વાત સાંભળીને દિવ્યા પગ પછાડતી રસોડામાં જતી રહી. આ તરફ પોતાના રૂમમાં ચૂપચાપ બેઠેલા સુમિત્રાજી એકાએક ભૂતકાળમાં ખોવાઈ ગયા. અભિષેક માત્ર 10 વર્ષનો હતો અને તેની બહેન પ્રીતિ 8 વર્ષની હતી જ્યારે તેમના પિતાનો છાયો તેમના માથેથી ઉઠી ગયો હતો. પતિના અચાનક થયેલા મૃત્યુ પછી સુમિત્રાજી એકલા પડી ગયા તો જીવન એકદમ અંધકારમય લાગવા લાગ્યું હતું. એકલી સ્ત્રી 2 બાળકોને કેવી રીતે સંભાળશે? પહાડ જેવું જીવન એકલા કાપવું સરળ ન હતું. આજે પાડોશના લોકો કહેતા તો સુમિત્રાજીનું હૃદય ધડકવા લાગતું, પરંતુ તેમણે હાર ન માની. પોતાની પાસે રાખેલા થોડા ઘરેણાં ગીરવે મૂકીને તેમણે એક નાનું ટિફિન સેન્ટર શરૂ કર્યું. દિવસ રાત મહેનત કરીને લોકોના ઘરે જમવાનું પહોંચાડવા લાગ્યા. પરિસ્થિતિ ગમે તેવી હતી, પરંતુ બાળકોના ભણતરનો ખર્ચ ક્યારેય અટકવા દીધો નહીં. તે આખો દિવસ કામ કરતા અને રાત્રે અભિષેક અને પ્રીતિ સાથે બેસીને તેમના ભણતરમાં મદદ કરતા. સમય વીતતો ગયો, બાળકો મોટા થયા. અભિષેક ભણવામાં ખૂબ હોશિયાર હતો. તું હતો
માની તપસ્યા રંગ લાવી અને તેને એક ખૂબ જ સારી નોકરી મળી ગઈ. જ્યારે પહેલો પગાર મળ્યો ત્યારે સૌથી પહેલું કામ તેણે મા માટે એક આરામદાયક ખુરશી ખરીદવાનું કર્યું. માં, હવે તમારે કોઈ કામ કરવું નહીં પડે. હવે તમે આરામ કરશો. તે દિવસે સુમિત્રાજીની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી. તેમણે ભગવાનનો આભાર માન્યો અને દીકરાને ગળે લગાવતા કહ્યું, મારો સંઘર્ષ સફળ થઈ ગયો, બેટા. પછી સુમિત્રાજીએ એક સારો સંબંધ જોઈને પોતાની દીકરી પ્રીતિના લગ્ન કરી દીધા. ત્યારબાદ અભિષેક માટે પણ સારા ઘરના સંબંધો આવવા લાગ્યા. તેમાંથી એક હતી દિવ્યા. પહેલી જ નજરમાં દિવ્યા અભિષેકને ગમી ગઈ હતી. સાથે જ તે ભણેલી ગણેલી અને સમજદાર પણ હતી. દીકરાના લગ્ન દિવ્યા સાથે નક્કી કર્યા પછી સુમિત્રાજીની ખુશીનો પાર ન રહ્યો. તેમણે વિચાર્યું હતું કે હવે ઘરમાં વહુ આવશે તો રોનક થઈ જશે. તેમણે દિવ્યાને દીકરીની જેમ અપનાવવાનું સ્વપ્ન જોયું હતું. પરંતુ દિવ્યાના પગા ઘરમાં પડતા જ સુમિત્રાજીને અનુભવ થવા લાગ્યો કે તેમના સ્વપ્નો અને હકીકતમાં બહુ ફરક હતો. દિવ્યાની તેની પ્રાઇવસીમાં કોઈની દખલગીરી પસંદ ન હતી, ના સાસુની કે ના નણંદની. તેને અભિષેકનો તેની મા સાથેનો આટલો લગાવ પણ પસંદ ન આવતો. ધીમે ધીમે આ સ્પષ્ટ થવા લાગ્યું કે દિવ્યાને આ ઘરમાં માત્ર અભિષેક જોઈએ છે, તેની મા કે બહેન નહીં. તે શરૂઆતથી જ સુમિત્રાજીની અલગ રહેતી, તેમના કામોમાં કોઈ રસ લેતી નહીં. જ્યારે પણ તેની નણંદ પ્રીતિ પિયર આવતી ત્યારે દિવ્યા તેની સાથે વાત કરવામાં પણ કોઈ રસ દાખવતી ન હતી. પ્રીતિએ પણ આ વાત અનુભવી હતી. શરૂઆતમાં સુમિત્રાજીને લાગ્યું કે નવા નવા લગ્ન થયા છે, સેટ થવામાં વાર લાગશે. પરંતુ સમય વીતવા સાથે પણ તેના વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. હવે તો તે તેમને વાતો પણ સંભળાવવા લાગી હતી. તેમને ટોકવાની કે નીચા દેખાડવાની કોઈ તક છોડતી જ ન હતી. તેના તીક્ષ્ણ શબ્દોના તીર દરરોજ સુમિત્રાજીના દિલને વીંધતા હતા. પરંતુ તે ચૂપ રહેતા, વિચારતા કે ક્યારેક તો દિવ્યા બદલાશે, ક્યારેક તો તે તેમને તે સન્માન આપશે. પરંતુ એવું થયું નહીં. ભૂતકાળની યાદોમાં ખોવાયેલા સુમિત્રાજી ઘણા સમય સુધી આમ જ બેસી રહ્યા. આ તરફ અભિષેકને ઘણીવાર લાગતું કે તેની મા એકલી પડી રહી છે. તે દિવ્યાને સમજાવવાનો પ્રયાસ કરતો, પરંતુ દિવ્યા તો કોઈ વાત સાંભળવા તૈયાર જ ન હતી. છતાં પણ અભિષેકને આશા હતી કે સમયની સાથે બધું ઠીક થઈ જશે. આજે દિવ્યા ખૂબ જ ઉત્સાહિત હતી. તેની બહેન ઈશા, જેની સાથે તેને બાળપણથી ખૂબ જ ગાઢ લગાવ હતો, આખરે તેનો સંબંધ નક્કી થઈ ગયો હતો. દિવ્યાના માતા પિતા તેની લગ્નની કંકોત્રી આપવા ઘરે આવી રહ્યા હતા. આજે ઘરમાં એક અલગ જ રોનક હતી. રસોડામાંથી ઘી અને મસાલાની મધુર સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. શાહી પનીરની સુગંધ, તડકાવાળા છોલે, સુગંધિત પુલાવ અને ગરમા ગરમ હલવાની સુગંધ આખા વાતાવરણને ઉત્સવમય બનાવી રહી હતી. દિવ્યા મોટા ઉત્સાહ સાથે રસોડામાં બધું બનાવી રહી હતી. દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખતી હતી. બનાવ્યા પછી તે ચાખીને જોઈ રહી હતી કે મીઠું બરાબર છે કે નહીં, મીઠાશ ઓછી છે કે વધી ગઈ છે, અરે આજે કંઈ ખાસ છે કે શું એ આટલી તૈયારીઓ ચાલી રહી છે. સુમિત્રાજીએ રૂમમાંથી બહાર આવતા પૂછ્યું. તેમણે દિવ્યાને આટલી મહેનતથી કામ કરતા કદાચ પહેલીવાર જોયા હતા. દિવ્યાના ચહેરા પર ખુશી ઝળકી રહી હતી. હા માજી, આજે મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે. મારી બહેન ઈશાના લગ્નનું કાર્ડ લઈને દિવ્યાએ ઉત્સાહિત થઈને કહ્યું. સુમિત્રાજી સહેજ હસ્યા. તેમને વહુનો આવશે ઉત્સાહ જોઈને સારું લાગ્યું, પણ સાથે જ ક્યાંક અંદર એક ટીસ પણ ઉઠી. થોડી જ વારમાં દિવ્યાના માતા પિતા ઘરે આવી પહોંચ્યા. તે ખૂબ જ ખુશીથી તેમને મળી, તેમને સોફા પર બેસાડ્યા અને પોતે તેમની પાસે બેસી ગઈ. સુમિત્રાજી રૂમમાંથી બહાર આવ્યા તો દિવ્યાના મમ્મી શાંતિજી સુમિત્રાજીને ખૂબ જ સ્નેહથી મળ્યા અને ખબર અંતર પૂછવા લાગ્યા. પરંતુ સુમિત્રાજીએ પોતાના હાવભાવથી એ પણ વ્યક્ત થવા દીધું નહીં કે તેમને કોઈ તકલીફ કે પરેશાની છે. પછી દિવ્યા પોતાના માતા પિતાની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખીને
મોટા સ્નેહથી તેમને ભોજન પીરસવા લાગી. સુમિત્રાજી ચૂપચાપ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. દિવ્યાના ચહેરા પર ઉત્સાહ, આંખોમાં ચમક અને દરેક શબ્દમાં મીઠાશ હતી. તેમને અચાનક 2 મહિના પહેલાંનો દિવસ યાદ આવી ગયો, જ્યારે તેમના સમયની બદલી વિદેશમાં થઈ ગઈ હતી અને તેમની દીકરી પ્રીતિને પોતાના પતિ સાથે વિદેશ શિફ્ટ થવાનું હતું. તે પહેલાં પ્રીતિ પિયર આવી હતી બધાને મળવા. પ્રીતિને દરવાજા પર જોઈને દિવ્યાએ એક ઔપચારિક ફીકું સ્મિત આપ્યું અને પછી કોઈ હૂંફ દર્શાવ્યા વિના જ પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ હતી. થોડીવાર સુધી પ્રીતિ તેની મા અને ભાઈ સાથે બેસીને વાતો કરતી રહી. હસી મજાક, જૂના કિસ્સા, બાળપણની યાદો. પરંતુ દિવ્યા ચૂપચાપ એક તરફ જઈને બેઠી હતી. અભિષેકે ઓફિસ માટે નીકળતા પહેલાં દિવ્યાને અવાજ આપ્યો અને કહ્યું હતું, દિવ્યા, આજે પ્રીતિ આવી છે તો બપોરે રાજમા ચોખા બનાવી લે, તેને ખૂબ જ પસંદ છે. આ વાતનો દિવ્યાએ કોઈ જવાબ આપ્યો ન હતો. અભિષેકને તેની આ ઉદાસીનતા પર ગુસ્સો તો ખૂબ જ આવ્યો હતો, પરંતુ તે જાણતો હતો કે વધારે કંઈ બોલશે તો ઝઘડો થવામાં વાર નહીં લાગે. પછી દિવ્યા કંઈ પણ કહ્યા વિના રસોડામાં ચાલી ગઈ હતી. થોડીવાર પછી દિવ્યા બહાર આવી અને બોલી, માજી, આજે લંચમાં ખીચડી બનાવી છે, જ્યારે ખાવાનું મન થાય ત્યારે કહી દેજો. સુમિત્રાજી ચોંકીને બોલ્યા, અરે પણ બેટા, પ્રીતિ આવી છે, રાજમા ચોખા બનાવી લેતી, તેને ખૂબ જ પસંદ છે. દિવ્યાએ કંટાળાજનક ચહેરા સાથે જવાબ આપ્યો, માજી, મારું તો માથું દુખે છે અને તેમ પણ આખો દિવસ ઘર સંભાળું છું, બાળકને જોઉં છું અને હવે થોડો સમય આરામ કરવાનો વિચાર્યો તો આપ લોકોની ફરમાઈશ શરૂ થઈ ગઈ. સુમિત્રાજીના ચહેરાનું સ્મિત ફીકું પડી ગયું હતું. પ્રીતિનો ચહેરો પણ એકદમ ઉતરી ગયો હતો. માં, રહેવા દે, મને ભૂખ નથી, દુઃખી મનથી તે બોલી. સુમિત્રાજીએ એક નજર પ્રીતિ તરફ જોયું, જે જબરદસ્તી હસી રહી હતી, પણ તેની આંખોમાં વેદના સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજે તે દ્રશ્ય યાદ કરીને અનાયાસે સુમિત્રાજીની આંખો ભરાઈ આવી. આજે એ જ દિવ્યા પોતાના માતા પિતા માટે આટલો પ્રેમ દર્શાવી રહી હતી, તેમની પસંદગીની દરેક વાનગીઓ બનાવી રહી હતી, તેમને હાથેથી જમાડી રહી હતી, પણ તેમણે કંઈ કહ્યું નહીં. દિલમાં ઉઠેલા તોફાનને દબાવતા માત્ર એક ભીનું સ્મિત ઓઢી લીધું અને ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ગયા. ઘરમાં રોનક હતી. દરરોજ ખરીદીની પ્લાન બની રહ્યા હતા. દિવ્યા અવારનવાર પોતાની સહેલીઓ સાથે મોલમાં જતી, ક્યારેક પોતાના માટે મોંઘી સાડી તો ક્યારેક ડિઝાઇનર લહેંગો ખરીદતી. તેને અભિષેક અને રોનક માટે પણ નવા કપડાં લીધા. દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખ્યું, પણ સુમિત્રાજી માટે કંઈ ખરીદ્યું નહીં. દરરોજ હાથમાં મોટા મોટા બેગ, ચહેરા પર ચમક અને આંખોમાં ખુશી લઈને તે બજારથી પાછી ફરતી. પછી પોતાની મા સાથે ફોન પર વાત કરતી. લગ્નની તૈયારીઓની વાતો, ઘરેણાં અને કપડાની ચર્ચા, સગાવહાલાની યાદી, બધું જ ચર્ચતી. હવે લગ્નનું કાર્ડ આવી ગયું હતું. આખા પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિવ્યાએ કાર્ડ લહેરાવતા ઉત્સાહથી કહ્યું, અભિષેક, પ્લીઝ, લગ્ન માટે રજા લઈ લો. લગ્નને માત્ર 15 દિવસ બાકી છે. આપણે આખું અઠવાડિયું ત્યાં રહેવાનું છે. આ સાંભળીને અભિષેક ચૂપ થઈ ગયો. આજે અભિષેક ઓફિસથી વહેલો પાછો આવી ગયો હતો. ઘરની અંદર આવતા જ તેને લાગ્યું કે ત્યાં બિલકુલ શાંતિ છવાયેલી છે. તે આમ તેમ જોવા લાગ્યો, કદાચ દિવ્યા ઘરે નથી. વિચારતા તે માના રૂમમાં ગયો. માં, શું થયું? તબિયત તો ઠીક છે ને? તમે આ સમયે સૂઈ રહ્યા છો? અભિષેકે ચિંતા કરીને તેમના કપાળ પર હાથ મૂક્યો. હળવો પરસેવો હતો. કંઈ નહીં બેટા, સવારથી જ થોડી નબળાઈ લાગી રહી છે. લાગે છે સુગર વધી ગયું છે. સુમિત્રાજીએ ધીમા અવાજે કહ્યું. અભિષેક ગભરાઈ ગયો. તમે કોઈને કહ્યું કેમ નહીં? દિવ્યા ક્યાં છે? બેટા, તેની સહેલીઓ આવી હતી, તે ખરીદી કરવા જઈ રહી હતી, એટલે મેં કંઈ કહ્યું નહીં. શા માટે નકામી તેની ખુશીમાં વિઘ્ન બનું? સારું, ઠીક છે માં, હું હમણાં તમારા માટે પાણી લઈને આવું છું, તમે દવા લઈ લેજો, કહીને અભિષેક રસોડામાં ગયો. થોડી જ વારમાં તે પાછો આવ્યો અને દવા કાઢતા બોલ્યો, આ ખાઈ લો માં, અને હા, તમારા ઘૂંટણનો દુખાવો કેવો છે?
સવારે વધારે દુખાવો હતો. અભિષેકે ચિંતાભર્યા સ્વરમાં પૂછ્યું. બેટા, દુખાવાની દવા ખાતી હતી એટલે આરામ મળી ગયો હતો. સુમિત્રાજીએ જવાબ આપ્યો. અભિષેકે ગંભીર સ્વરમાં કહ્યું. તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. હું કાલે જ અપોઇન્ટમેન્ટ લાવું છું. સવારના 9 વાગ્યા હતા. અભિષેક માને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે સુગરની તપાસ કરી, કેટલાક જરૂરી ટેસ્ટ લખ્યા અને દવાઓ આપી. 1 કલાક પછી જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા તો સુમિત્રાજીને થોડું સારું લાગી રહ્યું હતું. અભિષેકે દિવ્યાને અવાજ આપ્યો. દિવ્યા, મા માટે જમવાનું લઈ આવ. પછી તેમને દવા પણ આપવાની છે. મેં દવાઓ કાઢીને રાખી દીધી છે. રૂમમાંથી કોઈ જવાબ આવ્યો નહીં. અભિષેક સીધો બેડરૂમ તરફ ગયો. દિવ્યા અરીસાને સામે ઊભી રહીને પોતાના નવા સૂટ પર દુપટ્ટો મેચ કરી રહી હતી. દિવ્યા, મેં તને કહ્યું હતું ને કે મા માટે જમવાનું લઈ આવ, અભિષેકે થોડા મોટા સ્વરમાં કહ્યું. દિવ્યાએ બેદરકારીથી જવાબ આપ્યો. હા હા, આવું છું. પહેલાં એ જણાવો, તમે ઓફિસમાંથી રજાઓ લીધી કે નહીં? આપણે આવતા અઠવાડિયે નીકળવાનું છે. અભિષેક એક ક્ષણ માટે તેની સામે જોયું, પછી ઊંડો શ્વાસ લેતા બોલ્યો. દિવ્યા, મને લાગે છે કે આપણે 1-2 દિવસ પહેલાં જ ત્યાં જઈએ. ખોટી રીતે માને તકલીફ થશે. આ સાંભળીને દિવ્યાએ તેને એવી રીતે જોયું જાણે અભિષેકે કોઈ મોટો ગુનો કર્યો હોય. ત્યારે જ વાત સાંભળતા અભિષેક બોલ્યો. સારું, તું એક કામ કર, તું જ રોનકને લઈને પહેલાં ચાલી જા. હું લગ્નના દિવસે જ પહોંચીશ. માની તબિયત સારી નથી. તેમનું ધ્યાન રાખવા માટે કોઈ તો અહીં હોવું જોઈએ. દિવ્યા ભડકી ઉઠી. શું તું મારી બહેનના લગ્નમાં નહીં ચાલે? માત્ર એટલા માટે કે માની તબિયત થોડી ખરાબ છે? અભિષેક, બધા લોકો શું વિચારશે? અભિષેકે સંયમ રાખતા કહ્યું. હું ના નથી પાડી રહ્યો. દિવ્યા, હું લગ્નના દિવસે પહોંચી જઈશ. જો માની તબિયત સારી હશે તો તેમને પણ લેતો આવીશ. પરંતુ હાલમાં તેમનું ધ્યાન રાખવા પણ જરૂરી છે. ડૉક્ટરે કહ્યું છે કે તેમને આરામ જોઈએ. અભિષેક પોતાની ગાડીની ચાવી ઉપાડીને ઓફિસ માટે નીકળી ગયો. દિવ્યા હજી પણ ગુસ્સાથી તેને જતા જોઈ રહી હતી. તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે જ અંદરથી સુમિત્રાજીનો અવાજ આવ્યો. દિવ્યા બહુ, એક ગ્લાસ પાણી તો આપો, મારે દવા લેવી છે. દિવ્યાએ આંખો ફેરવીને જોયું. પહેલેથી જ તેનો મૂડ ખરાબ હતો અને હવે આ નવી ફરમાઈશ. તેણે ઝટકા સાથે પાણીનો ગ્લાસ ભર્યો અને રૂમમાં ધડધડાટ કરતી ગઈ ગ્લાસને સાઈડ ટેબલ પર એટલો જોરથી પછાડ્યો કે પાણી છલકાઈ ગયું. સામે જ રસોડું છે. ઉઠીને એક ગ્લાસ પાણી પણ નથી લઈ શકતા તમે? સુમિત્રાજીએ તેની તરફ જોયું અને બોલ્યા. આજે ઘૂંટણમાં ખૂબ જ વધારે દુખાવો હતો, નહીં તો હું જાતે જ ઉઠી જાત. દિવ્યા ત્યાં જ ઊભી હતી. તેની ભ્રમરો ખેંચાયેલી હતી. પછી પોતાની વાતોના બાણ છોડતા બોલી. તો મને એક વાત કહો, તમે આ બધું નાટક એટલા માટે કરી રહ્યા છો ને જેથી હું અભિષેક સાથે પિયર ના જઈ શકું? બધું સમજું છું હું. બાકી થોડા દિવસ પહેલાં તો એકદમ ઠીક હતા તમે? સુમિત્રાજીનું હૃદય જાણે થંભી ગયું. આ શું બોલી રહી છે વહુ? હા, એ જ બોલી રહી છું જે સાચું છે. તમે ઈચ્છો છો કે હું અહીં જ પડી રહું અને બસ દિવસ રાત તમારી સેવા કરતી રહું? નહીં વહુ, એવી વાત નથી. મારી તબિયત ખરેખર ઠીક ન હતી. તું અભિષેક સાથે લગ્નમાં આરામથી જા. હું આજે અભિષેક સાથે વાત કરી લઈશ અને તેને કહીશ કે મને હવે સારું લાગી રહ્યું છે. હવે ઘડપણમાં તો આ બધું લાગ્યા જ કરે. વાહ, શું જોરદાર નાટક કરો છો તમે! મારો બધો પ્લાન બગાડીને હવે એવું બતાવો છો જાણે તમારે કોઈ ભૂલ જ ન હતી. વહુની વાત સાંભળીને સુમિત્રાજી આશ્ચર્યભરી નજરોથી તેની તરફ જોવા લાગ્યા. પરંતુ દિવ્યાને તેમની કોઈ ફરક ન પડ્યો. તે પગ પછાડતી બહાર નીકળી ગઈ. સુમિત્રાજીએ દવા કાઢીને પાણીનો ગ્લાસ લીધો અને ધીમે ધીમે ઘૂંટ ભરવા લાગ્યા. સાંજે ઓફિસેથી આવતા જ અભિષેક મા પાસે આવ્યો. મા, હવે તબિયત કેવી છે? હંમેશની જેમ તેણે પૂછ્યું. સુમિત્રાજી હળવેથી હસ્યા. હવે ઠીક છું બેટા, બસ થોડી નબળાઈ રહી ગઈ છે.
અને બાકી આ બધું તો આ ઉંમરમાં ચાલ્યા જ કરે. સારું બેટા, એક વાત કહેવી હતી તને. હા માં, કહો. બેટા, મને લાગે છે કે તારે વહુ સાથે તેના પિયર જવું જોઈએ. અભિષેકે ઊંડો શ્વાસ લીધો. ના માં, તમારી તબિયત ઠીક નથી અને હું તમને આ હાલતમાં એકલા છોડીને નથી જઈ શકતો. અરે બેટા, સમજવાની કોશિશ કર. આ બીમારીઓ તો આવતી જતી રહે છે. તેનો અર્થ એ નથી કે તું મારા લીધે તારો પ્લાન કેન્સલ કરી દે. તારે દિવ્યા સાથે જવું જોઈએ, તેની ખુશીમાં સામેલ થવું જોઈએ. આ વાત સાંભળીને દિવ્યા પણ ત્યાં આવી ગઈ. હું પણ એ જ તેમને સમજાવવાની કોશિશ કરી રહી છું. આવી તકો વારંવાર થોડી આવે છે, પણ આ માનતા ક્યાં છે? મારી બહેનના લગ્નમાં જો આપણે જ વહેલા નહીં જઈએ તો મારા પિયરવાળાઓને કેટલું ખરાબ લાગશે. આના પર અભિષેક બોલ્યો, તો ઠીક છે દિવ્યા, હું તારી સાથે તારા પિયર આવવા તૈયાર છું. આપણે ત્યાં આખું અઠવાડિયું રહીશું. આ સાંભળતા જ દિવ્યાનો ચહેરો ખીલી ઉઠ્યો. સાચે, હું હમણાં જ પેકિંગ કરી લઉં છું, કહેતા જ જેવી રીતે બહાર જવા લાગી કે તરત જ અભિષેક બોલ્યો, પણ દિવ્યા, મારી પૂરી વાત તો સાંભળી લે. હવે શું થયું? દિવ્યા પાછી ફરી તો અભિષેકે કહ્યું, હું માને પણ સાથે લઈ જઈશ. અચાનક રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હમણાં જ ખુશીથી ચમકી રહેલો દિવ્યાનો ચહેરો અચાનક ગરમાઈ ગયો. તેણે હેરાનીભરી નજરોથી અભિષેક તરફ જોયું. શું માં? પણ શબ્દો જાણે ગળામાં જ અટકી ગયા. પછી ખૂબ મુશ્કેલીથી બોલી, પણ તેઓ ક્યાં? મારો મતલબ, તેમની તબિયત સારી નથી રહેતી ને. હા, એટલે જ હું તેમને આ હાલતમાં એકલા છોડીને જવા નથી માંગતો, અભિષેકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. હવે સુધી ચૂપ બેઠેલા સુમિત્રાજી આ સાંભળીને બોલ્યા, અરે ના બેટા, આ ઠીક નહીં લાગે. વહુના પિયરમાં હું કેવી રીતે રહી શકું? બધા લોકો શું વિચારશે? ના ના, હું લગ્નના દિવસે આવી જઈશ. પણ અભિષેક માન્યો નહીં. તેણે નક્કી કરી લીધું હતું કે કાં તો તે તેની માને લઈને જશે અથવા લગ્નના દિવસે જ ત્યાં પહોંચશે. દિવ્યાએ ઉદાસ મનથી તેનું પેકિંગ શરૂ કરી દીધું. જ્યારે તેણે તેની સુંદર સાડીઓ અને દાગીના સંભાળ્યા તો મનમાં જ બળતી હતી. પણ અભિષેકની સામે હવે કોઈ દલીલ કરવાનો મતલબ ન હતો, એટલે ચૂપચાપ બધો સામાન બાંધી લીધો. આગલા 2 દિવસ અભિષેક પણ તેની ઓફિસનું કામ પતાવવામાં લાગી રહ્યો. પછી સમય આવતા તેઓ બધા સાથે નીકળ્યા. સવારનો સમય હતો. દિવ્યાએ વિચાર્યું હતું કે ગાડીમાં બેસતા જ આરામથી સફર પૂરો થઈ જશે, પણ તેની આશા ઉપર તરત જ પાણી ફરી ગયું. ગાડીમાં સુમિત્રાજી આગળની સીટ પર બેઠા હતા. અભિષેક ગાડી ચલાવી રહ્યો હતો અને પાછળની સીટ પર દિવ્યા અને રોનક હતા. શરૂઆતમાં બધું ઠીક હતું, પણ અડધા કલાક પછી જ સુમિત્રાજીએ ધીમેથી કહ્યું, અભિષેક બેટા, ગાડી કોઈ ઢાબા કે રેસ્ટોરન્ટમાં રોકી લે, મારે વોશરૂમ જવું છે. અભિષેકે કોઈ સવાલ કર્યા વિના ગાડી એક ઢાબા પાસે રોકી. દિવ્યાએ નાકનું ટેરમું ચડાવીને ઘડિયાળ જોઈ. હમણાં જ તો નીકળ્યા હતા, તેણે મનમાં વિચાર્યું, પણ કંઈ બોલી નહીં. સુમિત્રાજી પાછા આવ્યા અને ગાડી ફરીથી ચાલવા લાગી. પણ અડધા કલાક પછી તેમણે ફરીથી ગાડી રોકાવી. આવું જ ચાલ્યા કર્યું. પણ હવે દિવ્યાનો ગુસ્સો વધવા લાગ્યો. રોનક તો આખી સફરમાં સૂતો રહ્યો, પણ દિવ્યા માટે આ સફર કોઈ પરીક્ષાથી ઓછી ન હતી. સુમિત્રાજીએ તેને પરેશાન જોઈને કહ્યું, શું કરું વહુ? ડાયાબિટીસને લીધે વારંવાર જવું પડે છે. દિવ્યાએ ઊંડો શ્વાસ લીધો અને પોતાનું માથું સીટ પર ટેકવીને આંખો બંધ કરી લીધી. જાણે પોતાની જાતને શાંત રાખવાની કોશિશ કરી રહી હોય. તેમની આ પરેશાની ત્યારે વધી ગઈ જ્યારે રસ્તામાં ટ્રાફિક મળી ગયો. દિવ્યાનો ધૈર્ય હવે જવાબ આપવા લાગ્યો હતો. જુઓ, જો આટલી વાર ગાડી ના રોકવી પડી હોત તો આપણે આ ટ્રાફિકમાં ના ફસાત. હવે માતાની ચોકીનો આખો કાર્યક્રમ મિસ થઈ જશે. અભિષેક તેને શાંત કરવાની કોશિશ કરી. અરે દિવ્યા, તું ગુસ્સે કેમ થઈ રહી છે? માં જાણી જોઈને તો નથી કરી રહ્યા ને? હા, હું જ ખોટી છું. દિવ્યાએ મોં ફેરવી લીધું અને બારીમાંથી બહાર જોવા લાગી. છેવટે તેઓ દિવ્યાના પિયર પહોંચ્યા, પણ ત્યાં સુધી
માતાજીને ચોકીનો અડધાથી વધારે કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. દિવ્યાના માતા પિતા અને ભાઈ ભાભીએ તેઓ બધાનું સ્વાગત કર્યું, પણ દિવ્યાના ચહેરાની નિરાશા છુપાઈ નહોતી રહી. આ અભિષેક ગાડીમાંથી સામાન કાઢીને અંદર રાખવા લાગ્યો તો દિવ્યાના મા શાંતિજી હસીને સુમિત્રાજીને બોલ્યા, અરે આવવામાં બહુ વાર કરી દીધી. સુમિત્રાજી કંઈ બોલે તે પહેલાં જ દિવ્યા ફાટી પડી. શું કહું માં, દર અડધા કલાકે ગાડી રોકવામાં આવી રહી હતી. માજીને ઓશ્રમ જવું હતું, તેમના કારણે વગર કારણે મોડું થઈ ગયું. આ વાતો દિવ્યાએ તેના બધા પિયરવાળાઓની સામે કહી હતી. આના પર સુમિત્રાજીએ ખુલાસો આપતા કહ્યું કે ડાયાબિટીસની તકલીફ છે ને, એટલે દિવ્યાનો વ્યવહાર જોઈને શાંતિજી અસહજ થઈ ગયા અને બોલ્યા, અરે કોઈ વાત નહીં બહેનજી, તમે આરામથી આવીને બેસો. બીજી સવારે ઘરમાં ખૂબ ચહલ પહલ હતી. કોઈ કિચનમાં નાસ્તાની તૈયારી કરી રહ્યું હતું તો કોઈ લગ્નના બાકીના કામોમાં વ્યસ્ત હતું. આ દરમિયાન દિવ્યાના ભાભીએ આમ તેમ નજર દોડાવી અને પછી ચોકીને પૂછ્યું, અરે અભિષેકજી, જીજાજી ક્યાંય દેખાતા નથી. દિવ્યા જે પહેલાંથી ચીડાઈ રહી હતી ખેંચાઈને બોલી, અને ક્યાં હશે? ક્યાં બેઠા છે? પોતાની મા પાસે, તેમના ચરણોમાં, તેમના ઘૂંટણની માલિશ કરતા હશે. તેમને તો બસ પોતાની મા જોઈએ, મારી પરવા ક્યાં છે તેમને. અને માજી પણ જ્યારે જુઓ ત્યારે ઘૂંટણના દુખાવાનું બહાનું કાઢીને બેસી જાય છે. તેનો કટાક્ષભર્યો અવાજ સાંભળીને તેના ભાભી થોડા થંભી ગયા. ત્યારે જ શાંતિજી આવ્યા અને તેને સમજાવતા એક સ્મિત સાથે બોલ્યા, એવું નથી કે જમાઈ તને પ્રાથમિકતા નથી આપતા. જો એવું હોત તો અઠવાડિયાની રજા લઈને પોતાનું કામ છોડીને તમારી સાથે ન આવતા. દિવ્યા તેની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ, પણ તેના ચહેરા પર નારાજગી હજી પણ દેખાઈ રહી હતી. આ દરમિયાન દિવ્યાનો ભાર કોઈ જરૂરી કામથી બહાર જઈ રહ્યો હતો. ભાઈ કોઈ જરૂરી કામથી બહાર જઈ રહ્યો હતો. જતાં જતાં તેણે અભિષેકને કહ્યું, જીજાજી ચાલો ને જરા બજાર સુધી જવાનું છે, સાથે હોઈએ તો સારું રહેશે. અભિષેક તેની સાથે નીકળી ગયો અને સુમિત્રાજી ધીમે ધીમે ચાલીને બહાર આવી ગયા અને વરંડામાં પડેલી ખુરશી પર આરામથી બેસી ગયા. તેમના ચહેરા પર સફરનો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, છતાં પણ તેઓ બધાની ખુશીમાં સામેલ થઈ રહ્યા હતા. તબિયત સારી ના હોવા છતાં તેમની પૂરી કોશિશ હતી કે તેમના લીધે કોઈને કોઈ પરેશાની ના થાય. ત્યારે જ દિવ્યાની એક કઝિન એ તેમને જોયા અને તેમની પાસે આવીને બોલી, આંટીજી તમે ઠીક તો છો ને? સુમિત્રાજીએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, બસ બેટા, બીમારીઓ તો ચાલ્યા કરે છે, પણ ભગવાનની કૃપા છે. હજી તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે દિવ્યાએ વ્યંગમાં કહ્યું, અરે આ ઉંમરમાં ઘરનું કામ તો થતું નથી તેમનાથી, પણ લગ્નમાં આવવા માટે જરૂર તૈયાર થઈ ગયા. દિવ્યાની આ વાત પર ત્યાં ઊભેલી તેની કેટલીક કઝિન હસી પડી. દિવ્યાએ મજાકને વધુ વધારતા કહ્યું, સાચે જ માજીને તો સફર કરવાનું ભારે પડી ગયું. રસ્તાભર અમે વોશરૂમ જ શોધતા રહી ગયા. દર અડધા કલાકે ગાડી શોધવાનો હુકમ આવી જતો હતો. સફર કરી શકતા નહોતા તો ઘરે જ રહેવું જોઈએ ને. આ સાંભળીને દિવ્યાની આસપાસ ઊભેલા લોકો ફરીથી હસી પડ્યા, પરંતુ સુમિત્રાજીના ચહેરાનો સ્મિત એક ક્ષણમાં ઉડી ગયું. તેમણે બળજબરીથી પોતાની લાગણીઓને છુપાવવાની કોશિશ કરી, પણ તેમનો ચહેરો દર્દ વ્યક્ત કરી રહ્યો હતો. ભીડમાં બધાના ચહેરા ખીલી રહ્યા હતા, પરંતુ સુમિત્રાજી અંદર જ અંદર શરમથી ડૂબી રહ્યા હતા. દિવસો એમ જ વીતતા જઈ રહ્યા હતા, પરંતુ દિવ્યાના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો નહીં. તેને હજી પણ એવું જ લાગતું હતું કે સાસુમાના કારણે તેની ખુશીઓમાં અવરોધ આવી ગયો છે. જો તેની સાસુ અહીં ના હોત તો કદાચ તે વધારે મસ્તી કરી શકતી હોત. એટલા માટે દરરોજ કોઈને કોઈ બહાને તે પોતાની સાસુને કટાક્ષ કરવાનું અને વાગે એવી વાતો કહેવાનું ચૂકતી નહોતી. ક્યારેક બધા લોકોની સામે સાસુની સૂતરની સાડીની મજાક બનાવી દેતી, તો ક્યારેક તેમની બીમારીને લઈને કટાક્ષ કરતી. જ્યારે દિવ્યા તેની બહેન ઈશા સાથે બજાર જતી તો તેની માં શાંતિજી
થોડો સમય કાઢીને તેમની સમધન સુમિત્રાજી પાસે બેસી જતા. આજે પણ આવું જ થયું? બહેનજી, તમને મન તો લાગે છે ને? શાંતિજીએ પૂછ્યું. સુમિત્રાજી હળવા સ્મિત સાથે બોલ્યા, હા બહેનજી, બધું સારું છે, પરંતુ તેમની આંખો તેમની મનોદશાને વ્યક્ત કરી રહી હતી. તેમના મનમાં કેટલું દર્દ હતું તે તેમની ચૂપકીદી જ કહી રહી હતી. છેવટે લગ્નનો દિવસ પણ આવી ગયો. આખા ઘરમાં ચહલપહલ હતી. જાન આવી, રસમો થઈ અને પછી દુલ્હનની વિદાયનો સમય આવી ગયો. બધાની આંખો ભીની હતી. શાંતિજી અને તેમના પતિએ તેમને દીકરીને ગળે લગાવી અને વિદાય આપી. હવે લગ્નનો થાક બધા પર હાવી થવા લાગ્યો હતો. દિવ્યા અને અભિષેકે વિચાર્યું કે તે એક દિવસ આરામ કરી લેશે અને પછી બીજા દિવસે પોતાના ઘરે પાછા ફરશે. રાત થઈ ગઈ હતી. બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે ચાલ્યા ગયા. બીજા દિવસે જ્યારે બધા લોકો ઉઠ્યા તો આખા ઘરમાં અચાનક એક જોરદાર ચીસ ગુંજી ઉઠી. અવાજ સાંભળતા જ આખું ઘર દંગ રહી ગયું. બધા લોકો ચોંકીને અવાજની દિશામાં દોડ્યા. આ ચીસ શાંતિજીની હતી. બધા ગભરાતા તેમની તરફ દોડ્યા. દરવાજો ખોલતા જ જે દ્રશ્ય સામે હતું તેણે બધાને સ્તબ્ધ કરી દીધા. શાંતિજી જમીન પર પડેલા હતા અને દર્દથી કણસી રહ્યા હતા. તેમની ચીસ સાંભળીને આખું ઘર દોડી પડ્યું. દિવ્યાના ભાઈ અને ભાભીએ તરત જ તેમને ઉપાડવાની કોશિશ કરી, પરંતુ તેમની તકલીફ એટલી વધારે હતી કે સહેજ હલનચલન થતાં પણ તેઓ તડફડી ઉઠતા. માં, શું થયું? ક્યાંક વાગ્યું છે કે શું? દિવ્યા ગભરાઈ ગઈ હતી. શાંતિજીએ દર્દથી આંખો બંધ કરી લીધી. તેમના ચહેરા પર પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. જલ્દીથી ગાડી કાઢવામાં આવી અને બધાએ મળીને તેમને કોઈ રીતે સહારો આપીને કારમાં બેસાડ્યા. દિવ્યાના ભાઈ ભાભી તેમને હોસ્પિટલ લઈ ગયા. દિવ્યા પણ માની હાલત જોઈને પરેશાન હતી. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે દિવ્યાએ પૂછ્યું, ડૉક્ટરે શું કહ્યું? બધું ઠીક તો છે ને? તેનો ભાઈ બોલ્યો, પડવાના કારણે સ્નાયુઓમાં તીવ્ર ખેંચાણ આવી ગયું છે, જેનાથી ખૂબ દુખાવો થઈ રહ્યો છે. ડૉક્ટરે કહ્યું છે કે તેમને આરામની જરૂર છે. આ સાંભળીને દિવ્યાએ રાહતનો શ્વાસ લીધો. ઓછામાં ઓછી કોઈ મોટી ઈજા તો નથી થઈ. ઘરે પાછા ફરતા જ શાંતિજીને પથારીમાં સુવાડી દેવામાં આવ્યા. હવે દિવ્યા અસમંજસમાં હતી. અભિષેકની રજાઓ પૂરી થઈ ગઈ હતી અને તેને પાછું ફરવાનું હતું, પરંતુ દિવ્યાનું મન તેની માને આ હાલતમાં છોડવાનું કરી રહ્યું ન હતું. અભિષેક, હું હમણાં માને આ હાલતમાં છોડીને નથી જઈ શકતી. હું થોડા દિવસો વધારે રોકાઈ જાઉં. અભિષેક એક ક્ષણ વિચાર્યું અને પછી માથું હલાવતા બોલ્યો, ઠીક છે, તું ધ્યાન રાખજે કે માને કોઈ તકલીફ ન થાય. હું માજીને લઈને પાછો જાઉં છું. ત્યાં ઓફિસ પણ જોઈન કરવાની છે. જ્યારે અહીં બધું ઠીક થઈ જશે ત્યારે તું પણ આવી જજે. દિવ્યાએ સહમતીમાં માથું હલાવી દીધું. અભિષેક પોતાની મા સુમિત્રાજીને લઈને ઘરે પાછો આવી ગયો. શાંતિજી હવે જાતે ઊભા રહી શકતા અસમર્થ હતા. તેથી દિવ્યા અને તેના ભાભી તેમને સહારો આપીને વોશરૂમ સુધી લઈ જતા હતા. શરૂઆતમાં તો બધું ઠીક હતું, પરંતુ જ્યારે ત્રીજી વાર શાંતિજીએ પોતાની વહુને અવાજ આપ્યો ત્યારે તેના ચહેરા પર ચીડિયાપણું સ્પષ્ટ દેખાવા લાગ્યું. તેમણે ધીમા અવાજે કહ્યું, વહુ, જરા સહારો આપો. ભાભીએ ઊંડો શ્વાસ લીધો અને અનિચ્છાએ ઉઠ્યા. તેમને સહારો આપીને વોશરૂમ સુધી લઈ ગયા. પછી પાછા પથારીમાં સુવડાવીને બબડવા લાગ્યા, માણસ છે કે પાણીની ટાંકી? આટલું પાણી પીએ જ શું કેમ છે કે વારંવાર બાથરૂમ જવું પડે? પછી ગુસ્સામાં બોલ્યા, આ વખતે તો મેં સહારો આપી દીધો, પરંતુ આવતી વખતે મારાથી નહીં થાય. દિવ્યા પોતાની ભાભીની આ વાત સાંભળીને ચોંકી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ ન થયો. ભાભી, આ તમે શું કહી રહ્યા છો? માં આટલી તકલીફમાં છે અને તમે? ભાભીએ ગુસ્સાથી કહ્યું, અરે રામ જાણે તકલીફમાં છે કે કામ ન કરવાના બહાના શોધી રહ્યા છે. મને તો લાગે છે આ બધું ઢોંગ છે. તેમનું આટલું કહીને તે ત્યાંથી ચાલ્યા ગયા. દિવ્યા એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. તેની ભાભી જે એક આદર્શ વહુ કહેવાતી હતી, તેની મા માટે આવા શબ્દો કહેશે તે તેણે ક્યારેય વિચાર્યું ન હતું.
તેણે પોતાની માના ચહેરા તરફ જોયું. શાંતિજીની આંખોમાં ઉદાસી દેખાઈ રહી હતી. તેના મનમાં વીતેલા દિવસોની ઘણી ઘટનાઓ ઘૂમવા લાગી. તેનું પોતાની સાસુ સુમિત્રાજી સાથે કરેલું વર્તન, તેમના ઘૂંટણનો દુખાવો, સફરમાં વારંવાર વોશરૂમ જવાની જરૂરિયાત અને તેનું પોતે તેમના પર કટાક્ષ કરવો અને બધાની વચ્ચે મજાક બનાવવી. ક્યાંક ભગવાન તેને તેના કર્મોની સજા તો નથી આપી રહ્યો? અંદર જ અંદર તેનું દમ ઘૂંટાઈ રહ્યું હતું. સાંજ ઢળવા લાગી હતી. જ્યારે તેના ભાભી રસોડા તરફ જવા લાગ્યા ત્યારે શાંતિજીએ ધીમા સ્વરમાં બોલ્યા, "વહુ, આજે રાતના ભોજનમાં પનીરનું શાક બનાવી લે." દિવ્યાને ખૂબ પસંદ છે, પરંતુ તેની વહુ કોઈ જવાબ આપ્યા વિના રસોડામાં જતી રહી. શાંતિજીએ વિચાર્યું, કદાચ તેણે સાંભળ્યું નહીં હોય. પરંતુ થોડીવાર પછી જ્યારે તે બહાર આવી ત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ ન હતા. "દલિયા બનાવી દીધા છે. જ્યારે જમવું હોય ત્યારે કહી દેજો," તેણે ઉદાસ મનથી કહ્યું. આ સાંભળતા જ દિવ્યાને એવું લાગ્યું જાણે તેના દિલમાં કોઈ તીર વાગ્યું હોય. "દલિયા પણ? માં તો તમને પનીરનું શાક બનાવવાનું કહ્યું હતું ને?" ભાભી આના પર તેના ભાભી ખીજાઈને બોલ્યા, "માં તો બેઠા બેઠા બસ ઓર્ડર આપવાનું જાણે છે. હું દિવસભર ઘરનું કામ પણ કરું, બાળકોને પણ સાચવું અને પછી તમારી અને તમારી માની ફરમાઈશ પણ પૂરી કરતી રહું. મને પણ થોડીવાર આરામ કરવાનો હક છે કે નહીં? વળી આટલા દિવસોથી લગ્નમાં પનીરનું શાક ખાઈ ખાઈને થાક્યા ન હતા, જે આજે ફરીથી ચટોરું થઈ ગયું?" આટલું કહીને તે ગુસ્સાથી ત્યાંથી ચાલ્યા ગયા. દિવ્યાના હાથમાંથી પાણીનો ગ્લાસ પડતા પડતા બચ્યો. તે ચૂપચાપ ઊભી રહી ગઈ. તેના માનસ પટલ પર તરત જ એ દ્રશ્ય ઉભર્યું જ્યારે તેણે પોતાની સાસુના આવવા પર ખીચડી બનાવીને મૂકી દીધી હતી અને સાથે જ 2 વાતો પણ સંભળાવી દીધી હતી. આજે જ્યારે એ જ શબ્દો તેને અને તેની માને સાંભળવા પડ્યા ત્યારે તેને અહેસાસ થયો કે જ્યારે પોતાની કહેલી વાત ઠુકરાવવામાં આવે છે ત્યારે કેવું લાગે છે. રાત થવા લાગી હતી, પરંતુ દિવ્યાના મનમાં ઉથલપાથલ મચી રહી હતી. દિવસભરની ઘટનાઓ તેને બેચેન કરી રહી હતી. પોતાની માની પરેશાની તેનાથી જોવાઈ રહી ન હતી. બસ, હવે બહુ થયું. ભાભીનું આ વર્તન હું સહન નહીં કરું. જ્યારે ભાઈ આવશે ત્યારે બધી ફરિયાદ કરીશ, તેણે મનમાં નક્કી કરી લીધું. થોડીવાર પછી જ્યારે તેનો ભાઈ ઘરે પાછો આવ્યો ત્યારે દિવ્યા તરત જ તેની પાસે પહોંચી ગઈ. "ભાઈ, ખબર છે આજે ભાભીએ શું કર્યું?" તેના અવાજમાં ગુસ્સો હતો. માને સહારો આપીને બાથરૂમ સુધી લઈ જવાની ના પાડી દીધી. કહે છે, "માં બહાના કરે છે. અહીં સુધી કહી દીધું કે માં તો પાણીની ટાંકી છે, જે વારંવાર વોશરૂમ જાય છે." તેણીએ આશા રાખી હતી કે આ સાંભળીને તેના ભાઈનો પિત્તો છટકી જશે. તે ગુસ્સાથી ઉછળી જશે અને તેની પત્નીને ખેંચીને 2 થપ્પડ મારશે. તે કહેશે, "તારી હિંમત કેવી રીતે થઈ મારી માને આ બધું કહેવાની?" દિવ્યા તેના ભાઈના રિએક્શનની રાહ જોઈ રહી હતી, પરંતુ તેના ભાઈના ચહેરા પર કોઈ ખાસ ભાવ ન હતા. ઉલટાનું તેણે ઠંડા અવાજમાં કહ્યું, "તો શું ખોટું કહ્યું? તારી ભાભીએ?" દિવ્યા, "હદ થઈ ગઈ ભાઈ. તમે તો માનું આટલું ધ્યાન રાખતા હતા." હવે અચાનક તેનો ભાઈ ઊંડો શ્વાસ લેતા બોલ્યો, "દિવ્યા, માં તો પથારીમાં પડ્યા છે. તારા ભાભી આખા ઘરનું કામ કરી રહ્યા છે, બાળકોને સાચવી રહ્યા છે અને પછી માની દેખભાળ પણ કરી રહ્યા છે. શું આ બધું સરળ છે? પણ ભાઈ, તમે માં વિશે આ બધું બોલી રહ્યા છો, જેમણે તમને જન્મ આપ્યો, ઉછેર કર્યો. તેમનું ધ્યાન રાખવું તમારી ફરજ છે. તેમની તકલીફ તમે નહીં સમજો તો કોણ સમજે?" દિવ્યાનો અવાજ તેજ થઈ ગયો હતો. હજી દિવ્યા આ બધું બોલી જ રહી હતી કે ત્યારે જ તેના ગાલ પર એક જોરદાર થપ્પડ પડી. તે અવાજ ઊભી રહી ગઈ, પરંતુ ત્યારે તેની હેરાનીનો પાર ન રહ્યો જ્યારે તેણે જોયું કે થપ્પડ મારનાર કોણ છે. સામે તેની માં શાંતિજી ઊભા હતા. "માં, તમે મને થપ્પડ મારી, પણ કેમ? અને તમે તો બિલકુલ ઠીકઠાક ઊભા છો, તો આ બધું શું?" દિવ્યાએ સવાલોની ઝડી લગાવી દીધી. કોઈના જવાબ આપવાની રાહ પણ તેનાથી જોવાઈ રહી ન હતી. સમજાય જ નહોતું રહ્યું કે આખરે આ બધું ચાલી શું રહ્યું હતું.
તેના મગજમાં ખળભળાટ મચી ગયો. ત્યારે શાંતિજી બોલ્યા, એ બધું નાટક હતું, એક વિચારેલું સમજેલું નાટક, જેને મેં તારા ભાઈ અને ભાભીની મદદથી રચ્યું હતું, તને પાઠ ભણાવવા માટે, તને તારો જ અસલી ચહેરો બતાવવા માટે. દિવ્યાનો તું જાણે શ્વાસ અટકી ગયો. આ બધું સાંભળીને શાંતિજીએ આગળ કહ્યું, જ્યારે તું તારા ભાઈને એ ઉપદેશ આપી શકે છે કે તેણે તેની જન્મ આપનાર માનું ધ્યાન રાખવું જોઈએ, એ જ તેની ફરજ છે, તો પોતે આ વાત કેમ નથી સમજી શકતી કે તારો પતિ પણ તારી સાસુનો દીકરો છે? જો તે તેની માનું ધ્યાન રાખે છે તો તું ગુસ્સાથી મોં ફૂલાવી લે છે, તેને વાગ્યા તૂટ્યા શબ્દો સંભળાવી દે છે. આ બેવડું વલણ કેમ? અને તે તો બધાની સામે તારી સાસુના પહેરવેશ, અહીં સુધી કે તેમની બીમારીની પણ મજાક બનાવીને રાખી દીધી. મારા સમજાવવા છતાં પણ ખબર નહીં કેટલી વાર તે તારી સાસુ પર ચીસો પાડી, બૂમો પાડી, તેમને એટલા અપમાનિત કર્યા કે બિચારી શરમથી જમીનમાં ગરકાવ થઈ રહ્યા હતા. પણ જ્યારે એવો સંજોગો મારા પર તારી પોતાની મા પર ઊભા કરવામાં આવ્યા, ત્યારે તને મારા પર દયા આવવા લાગી, મારા દર્દનો અહેસાસ થવા લાગ્યો. જ્યારે તું તારી સાસુની બધાની સામે મજાક બનાવી રહી હતી ને ત્યારે મારું મન તો એ જ સમયે થતું હતું કે તારી અકલ ઠેકાણે લાવી દઉં. પણ બધાની સામે હું તારો તમાશો બનાવવા નહોતી માંગતી. પણ મનમાં મેં પણ નક્કી કરી લીધું હતું કે તને માનવતાનો પાઠ તો ભણાવીને જ રહીશ. હું જાણતી હતી કે તું માત્ર વાતોથી નહીં માને એટલે આ નાટક કર્યું. અને લોકોએ શરમ આવવી જોઈએ. તને તે તારા સસરામાં અમારી નાક કપાવીને રાખી દીધી. આવા સંસ્કાર તો નહોતા આપ્યા. અને તને એક બાજુ તું છે જેણે ક્યારેય પોતાના સાસરીવાળાઓને અપનાવ્યા જ નહીં, તો બીજી બાજુ તારી સાસુ છે જેમણે તારા આટલા ખરાબ વર્તન છતાં ક્યારેય અમારી સામે ફરિયાદ પણ નથી કરી. એક વાત હંમેશા યાદ રાખજે બેટા, તારું સન્માન તારા સાસરિયાવાળાઓ સાથે જોડાયેલું છે. તેમનું અપમાન એટલે તારું પોતાનું અપમાન. દિવ્યા માથું ઝુકાવીને ઊભી હતી. શાંતિજીનો દરેક શબ્દ તેની આત્માને ચીરી રહ્યો હતો. એક એક વાત હથોડાની જેમ તેના દિલ પર વાગી રહી હતી. તે કાંપી રહી હતી. અચાનક તેની આંખો ભરાઈ આવી. દિવ્યાના ગળામાંથી અવાજ પણ નીકળ્યો નહીં. તેની આંખોમાં આંસુ છલકાઈ રહ્યા હતા, પરંતુ આ આંસુ માત્ર દુઃખના ન હતા, તે તેના અપરાધ બોધના હતા. માં, હું ખૂબ ખરાબ છું, તેણે કાંપતા અવાજે કહ્યું. મેં માજી સાથે ખૂબ અન્યાય કર્યો. કહેતા કહેતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને ઘૂંટડીએ બેસી ગઈ. શાંતિજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, પસ્તાવો કરવાથી જ માણસ મહાન બને છે, પણ સાચો પસ્તાવો માત્ર આંસુ વહાવવાથી નથી થતો, પોતાના કર્મોથી થાય છે. બીજા જ દિવસે દિવ્યા તેના ભાઈ સાથે ઘરે પાછી ફરી. જેવી જ તેણે દરવાજાની અંદર પગ મૂક્યો, સામે સુમિત્રાજી બેઠેલા દેખાયા. તેમના ચહેરા પર હજી પણ એ જ શાંત સ્મિત હતું, પરંતુ તેમની આંખોમાં અકળાટ દર્દ હતું. વહુ, હવે સંબંધનજી કેમ છે? ઠીક તો છે ને? તેમણે પૂછ્યું. પણ દિવ્યાને સમજાઈ નહોતું રહ્યું કે હવે શું બોલે. એક ક્ષણ પણ ગુમાવ્યા વિના તે દોડીને તેમના પગે પડી ગઈ. માજી, મને માફ કરી દો, મારાથી ખૂબ મોટો અપરાધ થયો છે. સુમિત્રાજી ગભરાઈ ગયા. તેમણે દિવ્યાને ઉઠાવવાની કોશિશ કરી, પણ તે એમ જ તેમના પગમાં પડેલી રહી. નહીં માજી, આજે મને ના રોકશો. કદાચ હું આ દુનિયાની સૌથી સ્વાર્થી વહુ છું. જે ઘરે મને સન્માન આપ્યું, મેં એ જ ઘરના મૂળમાં ઝેર ભેળવી દીધું. તમારો પ્રેમ હું આજ સુધી સમજી જ ન શકી. અભિષેક પણ સ્તબ્ધ ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેના માટે આ ક્ષણ અવિશ્વસનીય હતી. સુમિત્રાજીએ ભીની આંખોથી દિવ્યાના માથા પર હાથ ફેરવ્યો અને કાંપતા અવાજે બોલ્યા, બેટા, નાદાનીમાં બાળકો ભૂલ કરી બેસે છે, પણ માં પોતાના બાળકોથી ક્યાં સુધી નારાજ રહી શકે છે? હું તો ક્યારની આ વાતની રાહ જોઈ રહી હતી કે ક્યારે તું દિલથી મને પોતાની માં માનીશ. એટલું કહેતા જ તેમની આંખોમાંથી પણ આંસુ વહી નીકળ્યા. તેમણે દિવ્યાને ગળે લગાવી લીધી. એ રાત્રે જ્યારે અભિષેક રોજની જેમ પોતાની માના
ઘૂંટણની માલિશ કરવા માટે તેલ કાઢી રહ્યો હતો ત્યારે દિવ્યાએ ધીમેથી તેના હાથમાંથી તેલની શીશી લઈ લીધી. અભિષેક, તે માત્ર તારી માં નથી, હવે તેમની સેવા હું કરીશ. અભિષેક સ્તબ્ધ હતો. સુમિત્રાજીની આંખો ભીની થઈ ગઈ હતી, પણ આ વખતે એ આંસુ તકલીફના નહીં, ખુશીના હતા. હવે દિવ્યા તેમની વહુ નહીં પણ દીકરી હતી, જે મોડી જે સહી પણ સંબંધોનું મહત્વ સમજી ગઈ હતી. મિત્રો, તમને શું લાગે છે, દિવ્યાના માં શાંતિજીએ જે કર્યું તે શું યોગ્ય હતું? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી ગઈ હોય, જો તેનાથી તમને સંબંધોમાં સાચો અર્થ સમજાયો, તો તેને શેર જરૂરથી કરજો. કદાચ તમારા એક શેરથી કોઈ બીજાની વિચાર પણ બદલાઈ જાય અને કોઈ બીજી દિવ્યા પોતાની ભૂલ સુધારી શકે. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.